વડોદરા શહેરમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. ઇસ્કોન મંદિર ખાતે આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીજી, વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જ્યાં એક ખાસ એપનું લોન્ચ પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિડીયોના માધ્યમથી આખો જ રૂટ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રસારિત કરવામાં આવ્યો છે, જેનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જ્યારે અમદાવાદ ખાતે આટલી મોટી વિમાન દુર્ઘટના થઈ હોય, એક સાથે 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોય, ત્યારે સાદાઈથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું વડોદરા શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ માહિતી આપવા માટે આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જ્યાં સૌપ્રથમ સૌએ ભેગા થઈ 2 મિનિટનું મૌન પાડી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. अमरनाथ ओझा जी और नागार्जुन और धर्मेश पटेल, यशोदा बहन परमार, सत्यनारायण जी, आपको भगवान। तो सर्वप्रथम मैं डॉक्टर साहब को विनती करूंगा कि कुछ ये 12 जून को घटना घटी हैदराबाद में, उसके संदर्भ में और उसके उपरांत पहले डॉक्टर साहब बोलेंगे, देवू काका, गोपाल साहब, उसके लास्ट में मैं बोलूँगा. तो आप सभी से निवेदन है कि थोड़ा 2-5-10 मिनट में हम आपको फ्री कर देंगे प्रसादी के करके. संपूर्ण भारतवर्षમાં લગભગ આવી 1000થી વધુ ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથ ભગવાનજીની રથયાત્રા કરવામાં આવતી હોય છે. વડોદરાની અંદર પણ દિનાંક 27 જૂન 2025 શુક્રવાર અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. એનું ભવ્ય આયોજન મંદિરે પૂર્ણ કરેલ છે. આજે આપણને સૌને એની સંપૂર્ણ વિગતવાર માહિતી પણ આપવામાં આવવાની છે. રથયાત્રા ભગવાન ખુદ નગરજનોને દર્શન આપવા માટે આવતા હોય છે. લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે. વડોદરા સાંસ્કૃતિક નગરી છે, સંસ્કારી નગરી છે અને આ 44મી રથયાત્રાનું આયોજન પણ ભવ્ય થવાનું છે. પરંતુ જે રીતે દર વર્ષે થતું હતું એમાં થોડી સાદગી રહેશે, કારણ કે હમણાં જ આ દુઃખદ ઘટના બની છે. પરંતુ નાગરિકો ભગવાન જ્યારે રથમાં બિરાજમાન થઈને દર્શન આપવા માટે આવે છે, તો નાગરિકો ભગવાનનું સ્વાગત ભવ્યતાથી કરી શકે છે. સાથે સાથે લગભગ 45,000 કિલો શીરાનો પ્રસાદ જે ચોખ્ખા ઘીમાંથી બનાવવામાં આવે છે, એ પણ સૌ ભક્તોને આ રથયાત્રા દરમિયાન પ્રસાદ આપવામાં આવશે. આપણી રથયાત્રાનો જે પ્રારંભ થતો હોય આપ સૌ ખ્યાલ છે કે રેલવે સ્ટેશન આગળના પ્રાંગણથી શરૂ થઈને કાલાઘોડા સર્કલ, કોઠી 4 રસ્તા, જુબલી બાગ, ન્યાય મંદિર, મદન ઝાપા રોડ, કેવડાબાગ થઈને પોલો ગ્રાઉન્ડમાં એનું સમાપન થતું હોય છે. બપોરે 2:30 વાગે આ યાત્રા પ્રારંભ થશે. લગભગ રાત્રે 8 વાગે આનું પૂર્ણાહુતિ થશે. આ દિવસે ઇસ્કોન મંદિરની અંદર સાંજે 5 થી 7 મહાભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો સૌ ભાવિક ભક્તો આ ભંડારાનો લાભ લઈને પ્રસાદ સૌ ગ્રહણ કરે એવો પણ મંદિર તરફથી આગ્રહ છે. અને આ રથયાત્રા ભગવાન 1 વાગે અહીંયાથી પ્રસ્થાન કરશે સ્ટેશન. એ દરમિયાન એની પહેલા ભગવાનને જે ભોગ લાગશે એમાં આપણે થોડું ભોજનની વ્યવસ્થા કરેલી છે ભક્તો માટે. અને સાંજે મહાભંડારો છે 5 થી 8 સુધી. દરેક વડોદરાના નાગરિકોની વિનંતી બહુ શાંતિથી આવે અને કદાચ વરસાદનો માહોલ હોય તો એકબીજાને સહકાર આપે અને પ્રસાદ પામે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે આયોજિત થતી હોય છે. એ જ પ્રમાણે આ 44મી રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર દ્વારા કરવામાં આવેલું છે. દિનાંક 27 જૂન 2025 શુક્રવાર અષાઢી બીજના દિવસે બપોરે 2:30 વાગે રેલવે સ્ટેશનના પ્રાંગણથી શરૂ થઈને કાલાઘોડા સર્કલ, કોઠીચા રસ્તા, જ્યુબલી બાગ, ન્યાય મંદિર, બદન જાપા રોડ અને પોલો ગ્રાઉન્ડમાં એનું સમાપન થશે. લગભગ 1000થી વધુ આવી રથયાત્રાઓ પૂરા ભારત વર્ષમાં ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત થતી હોય છે. અને વડોદરાની અંદર સાંસ્કૃતિક અને સંસ્કારી નગરીની અંદર પણ ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા માટે રથયાત્રાના માધ્યમથી આવશે. ત્યારે ભાવિક ભક્તોને નમ્ર અપીલ છે કે આપણે શાંતિથી સૌહાર્દપૂર્ણ આ રથયાત્રાને આપણે માણીએ, ભગવાનના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ. મંદિર દ્વારા 45,000 કિલો શીરાનો પ્રસાદ પણ રથયાત્રા દરમિયાન આપવામાં આવવાનો છે. સૌ ભાવિક ભક્તો એનો પણ લાભ લે. એ જ દિવસે સાંજે 5 વાગ્યા પછી મહાભંડારાનું આયોજન ઇસ્કોન મંદિર ખાતે કરવામાં આવેલું છે. એનો પણ ભાવિક ભક્તો લાભ લે. 12 જૂનના દિવસે જે પ્રકારની ઘટના બની, હૃદયદ્રાવક ઘટનાના કારણે આ વખતની રથયાત્રા થોડી સાદગીપૂર્ણ રહેવાની છે. પરંતુ ભાવિક ભક્તો પોતાના હૃદયપૂર્વક ભગવાનનું ભવ્ય સ્વાગત કરી શકે છે. જે રીતે આપણે દર વર્ષે ભગવાન આપણા પાસે આવે, જે રીતે સ્વાગત કરતા એ રીતે આપણે ભગવાનની સેવા અને સ્વાગત કરીને ધન્યતા અનુભવીએ. ધન્યવાદ. વડોદરા શહેરમાં જે થતા ઉત્સવો છે એમાંનો એક આ ભવ્ય ઉત્સવ ઇસ્કોન મંદિર દ્વારા 44મી રથયાત્રા 27 તારીખે નીકળવા જઈ રહી છે. એની પૂર્વ તૈયારીઓ ચાલુ છે અત્યારે વડોદરા શહેરમાં. અને જગન્નાથજીની રથયાત્રા દેશમાં અને દુનિયામાં 1000થી પણ વધારે જગ્યાએ નીકળી રહી છે. જગન્નાથપુરીમાં, અમદાવાદમાં અને વડોદરામાં ખૂબ જ મોટા પ્રમાણમાં રથયાત્રામાં ભક્તો ભાગ લે છે. વડોદરા શહેરના તમામ નગરજનોને, ભક્તોને રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બલદેવ, સુભદ્રાના દર્શન માટે અમે આમંત્રણ આપીએ છીએ. અને સાથે સાથે એવું અપીલ કરું છું કે રથયાત્રામાં ભગવાનના દર્શન માટેની ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. તો કોઈએ ધક્કામુક્કી ના કરવી અને શાંતિથી ભગવાનના દૂરથી દર્શન કરી અને રથયાત્રા સારી રીતે પૂર્ણ થાય એમાં બધાએ સહભાગી થવું. અને 27 તારીખે જે રથયાત્રા થઈ રહી છે એમાં દરેકને આમાં ભાગ લેવા ફરીથી આમંત્રણ છે. રથયાત્રામાં પાછળના ભાગે 45 ટન શીરાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે બધાના ભાગે શીરો પૂરતા પ્રમાણમાં આવશે, એટલે એમાં પણ ધક્કામુક્કી નહીં કરી અને શાંતિથી પ્રસાદ લેવો અને રથયાત્રાને સારી રીતે પૂર્ણ થાય એમાં સહભાગી થવું.